નસવાડી મોહમ્મદ મિયા બચ્ચોं का घर ટ્રસ્ટ દ્વારા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો શુભારંભ કરવામાં આવ્યો। નસવાડીમાં બાળકોના શિક્ષણને ધ્યાનમાં લઈ મદની સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં જુનિયર કેજી, સિનિયર કેજીથી વર્ગ 5 સુધીના ઇંગ્લિશ મીડિયમના વર્ગ શરૂ કરવામાં આવ્યા। એજ્યુકેશનને ધ્યાનમાં લઈ બાળકોને ઇંગ્લિશનું જ્ઞાન મળી શકે તે હેતુથી મદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નસવાડી ખાતે શરૂ કરવામાં આવી છે। પહેલાં કેટલાક બાળકો અભ્યાસ માટે બહાર ગામ અપડાઉન કરતા હોય ત્યારે ગામમાં ઇંગ્લિશનું જ્ઞાન મળી શકે તે હેતુને ધ્યાનમાં લઈ નસવાડી ટ્રસ્ટ સંચાલિત એવા મોહમ્મદ મિયા બચ્ચોं का घर દ્વારા સર્વ સમાજના બાળકોને એડમિશન આપી બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુથી ઇંગ્લિશ મીડિયમનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં ઉપસ્થિત મહેમાન માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ તેમજ વાલીઓ, વિદ્યાર્થી અને આગેવાનો હાજર રહ્યા હતા। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર મહેતાબ અજીતવાલા, નસવાડી। આજે આપણે મદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વિભાગમાં અંગ્રેજી માધ્યમ શરૂ કરવા જઈ રહ્યા છે, જેનો આજથી અમે પ્રારંભ કર્યો છે। આ સ્કૂલના કારણે ઘણા બધા વિસ્તારોમાં જે કે નસવાડીની આજુબાજુના લોકોને જે એજ્યુકેશનમાં તકલીફ પડતી હતી એનો એક પ્રોબ્લેમ સોલ્વ કરવાનો અમે પ્રયત્ન કર્યો છે। અને આ સ્કૂલની ખાસિયતમાં એ છે કે અહીંયા શિક્ષણનો સ્ટાફથી લઈને દરેક વસ્તુ બહુ આયોજનપૂર્વક, મેનેજમેન્ટ પણ બહુ સારું અમે આયોજન કર્યું છે। અને મેન એમ તો એ આપણો છે કે દરેક કાસ્ટ માટે આ સ્કૂલ છે, મતલબ કોઈ એક પર્ટિક્યુલર જાતિ માટે આ સ્કૂલ નથી, જેના કારણે દરેક વિદ્યાર્થીઓના ખૂબ રિસ્પોન્સ અમને મળી રહ્યા છે। અને ઇન્શાલ્લાહ એવું સમજો કે નેક્સ્ટ જો આ જ રીતે સ્કૂલ રનઅપ રહેશે, ચાલુ રહેશે, તો આવતા વર્ષે અહીંયા ઘણા બધા પ્રોજેક્ટ આગળ અમે નાખવા જઈ રહ્યા છે, જેમાં ગર્લ્સ હોસ્ટેલની પણ વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે। મતલબ આ વિસ્તારના દરેક લોકોને આનો ફાયદો મળી રહે। હું અહીંયા સમજુ છું ત્યાં સુધી નસવાડીના જે લોકો છે એમને ઘણા વર્ષોથી અહીંયા એજ્યુકેશન માટે ખૂબ સ્ટ્રગલ કરે છે। મતલબ અહીંયાથી એમના છોકરા સવારમાં 5 વાગે ઉઠીને એ લોકો ત્યાં બુડેલી જાય છે, કાં તો વડોદરા જાય છે, મતલબ અલગ અલગ જગ્યાઓ પર જાય છે, જેનો પ્રશ્નનો અંત લાવવા માટેનો અમે એક નાનો શરૂઆત અમે અહીંયા કરી દીધી છે। થેન્ક યુ। હા, અત્યારે હાલમાં આપણી પાસે કેજીથી લઈને 5 સ્ટાન્ડર્ડ લગીને આપણે તો સ્ટાર્ટ કરી દીધું છે। ત્યારબાદ આગળ અમારું પ્લાનિંગ 12 સાયન્સ સ્કૂલ લઈ જવાનું છે, જેમાં મોટાભાગે સ્ટાફનું એરેન્જમેન્ટમાં અત્યારે 12 થી 13નો સ્ટાફ અમારી પાસે ઓલરેડી છે અને વેલ એજ્યુકેટેડ સ્ટાફની વ્યવસ્થા પણ કરી છે। મેનેજમેન્ટ પણ ખૂબ સરળ અને ખૂબ સારું કામ કરી રહ્યું છે। ઇંગ્લિશ મીડિયમના અત્યારે હાલમાં અમે બને ત્યાં સુધીને MA BEd શિક્ષકોની જ ભરતી જ્યાદાતર કરી છે। હા, રહ્યો કેજી સેક્શનનો સવાલ, તો એમાં જે ગવર્મેન્ટનો ક્રાઇટેરિયા એરિયો છે કે જેની અંદર PTC શિક્ષકો જેમાં હોવા જોઈએ એ પૂરેપૂરું ખ્યાલ રાખીને, મતલબ જે તે વિષયના જરૂરિયાત મુજબના શિક્ષકોની અહીંયા અમે ભરતી કરી છે, જેથી આપણા બાળકોને એક સારું શિક્ષણ, એક સારો શિક્ષક અહીંયા મળી રહે।